વડોદરા હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે માર્ચ રેલી યોજાઈ। હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે પોશીના યુનિટ દળ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે કુબેર ભવન ખાતેથી વડોદરા જિલ્લા હોમગાર્ડ દળ શહેર યુનિટ દ્વારા ફૂટ માર્ચ રેલી યોજાઈ, જેમાં 700 જેટલા મહિલા અને પુરુષ જવાનો જોડાયા હતા। રેલી રાવપુરા ટાવર, દાંડિયા બજાર થઈને પરત કુબેર ભવન ખાતે પૂર્ણ થઈ હતી। 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ દરમિયાન જાગૃતિના કાર્યક્રમો જેવા કે બેટી બચાવો અભિયાન, સ્વચ્છતા અભિયાન, નશા મુક્તિ અભિયાન જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે। તેમજ 6 ડિસેમ્બરે વડોદરા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હોવાથી તેમાં પોશીના યુનિટના જવાનો પણ રક્તદાન શિબિર યોજવામાં આવી હતી। આજે હોમગાર્ડનો સ્થાપના દિવસ છે, 62મો સ્થાપના દિવસ છે। આજે વડોદરા શહેર જિલ્લાના 700 હોમગાર્ડોની રેલી રાખવામાં આવી હતી અને સાપ્તાહિક અમે ઉજવણી કરી હતી। એમાં સાપ્તાહિકમાં બાઇક રેલી છે, સ્વચ્છતા અભિયાન છે, વૃક્ષારોપણ છે અને આજે 6 ડિસેમ્બરે સ્પેશિયલ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો। આજની રેલીમાં 700 શહેર જિલ્લાના હોમગાર્ડ હાજર રહ્યા હતા અને કમિશનર સાહેબ અમારું ઇન્વિટેશનને માન આપી હાજર રહ્યા હતા અને 300 ઉપરાંતની બ્લડ ડોનેટ અમે કર્યું છે એમ સમાજને ઉદાહરણ આપ્યું છે। હોમગાર્ડની સ્થાપના ખાલી સરકારી માલ મિલકતો અને પોલીસની મદદમાં કરવામાં આવી હતી, પરંતુ હાલે હોમગાર્ડ પણ યુનિક થઈ ગયું છે, ડિજિટલ થઈ ગયું છે। દરેક પોલીસ અનિવાર્ય અંગ બની ગયું છે। હોમગાર્ડની પાસે હોમગાર્ડ પોલીસનું અનિવાર્ય અંગ છે। જો પોલીસ ના હોય તો બંદોબસ્ત પૂર્ણ થાય એવું શક્ય નથી આજના સમયમાં। એમ પોલીસ હોમગાર્ડ જવાનો આનાથી પણ ઉત્તમ સેવા કરે અને વડોદરા જિલ્લાનું નામ ગૌરવથી આગળ લાવે એવી શુભેચ્છા। હોમગાર્ડ ફાઉન્ડેશન ડેના નિમિત્તે વડોદરા જિલ્લાના કમાન્ડન્ટ શ્રી ગૌરાંગ જોશી અને એમના તમામ અધિકારીઓ અને માનદ વેતકોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આજે તમે જોઈ શકશો કે સ્થાપના દિવસના નિમિત્તે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી છે, જેમાં મોટી સંખ્યામાં વોલેન્ટિયરો ઉપસ્થિત છે। હોમગાર્ડ એક વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ઓક્સિલરી ફોર્સિસ છે દેશમાં, ને હોમગાર્ડ સિવિલ ડિફેન્સના માનદ વેતકો ક્રાઇમ પ્રિવેન્શનની કામગીરીમાં, પેટ્રોલિંગમાં, કાયદો અને વ્યવસ્થા નિભાવવા માટે અને આપતકાલીન પરિસ્થિતિઓમાં પહોંચી વળવા માટે પોલીસ સાથે ઊભા રહે છે। તો આકાશ સુરક્ષા વ્યવસ્થામાં હોમગાર્ડ્સની એક અતિ મહત્વની ભૂમિકા રહી છે અને રહેવાનું છે। આજે તમે